ઘણા બધા રોગો એક્યુપ્રેશર ટેકનિકથી મટાડી શકીએ છીએ, જેમાં આપણે પોઈન્ટ દબાવવાથી ઘણા બધા રોગનું નિદાન થઈ શકે છે. તો આ ટેકનિકના આજના આપણા એક્સપર્ટ છે વક્તા માનનીય શ્રી વસંતભાઈ પટેલ, જેમનું હું તમને ઇન્ટ્રોડક્શન આપું તો તેઓ એક્યુપ્રેશર સાથે સાથે યોગ ટીચર અને મેડિટેશનના પણ તેઓએ મેનેજમેન્ટમાં એમએસસી કરેલ છે. સારાભાઈ કેમિકલ્સમાં પ્રોડક્શન મેનેજર હતા. હાલમાં તેઓ સંપૂર્ણ જીવન ટ્રસ્ટ વડોદરામાં તેમનો ખૂબ મોટો ફાળો છે. 25 જેટલી બુક્સ તેમને પબ્લિશ કરી છે. વિશ્વ માનવ સેવા ટ્રસ્ટમાં સેક્રેટરી છે તથા ગરીબ અને અનાથ સ્ટુડન્ટ્સને ફાઇનાન્શિયલ પણ હેલ્પ કરે છે. તો આવો આજે આપણે તેમનો લાભ લઈશું. વસંતભાઈ, તમારો અવાજ બરોબર આવતો નથી, પણ મારો અવાજ બરોબર આવે છે? મારો અવાજ એકદમ ક્લિયર આવે છે ને? તો હવે આપણે ચાલુ કરીશું. યસ સર. હરિઓમ. હરિઓમ. સર્વ ભાઈ બહેનોને મારા નમસ્કાર. આજે મને ખાસ આમંત્રણ આપ્યું છે એક્યુપ્રેશર વિશે થોડી માહિતી આપવા માટે. હવે એની અંદર મેં મારો વર્ષોનો અનુભવ છે અને આજે જે કંઈ હું ડિલિવર કરવાનો છું એ એટલું સુંદર અને સામાન્ય માણસ સમજી શકે એ ભાષામાં હું વર્ણન કરીશ. એટલે દરેકને સમજણ પડી જશે અને પાછળથી છતાંય આપણને જે કંઈ પ્રશ્નો છે આપણે એનું સમાધાન કરીશું. તો પહેલામાં પહેલા આપણે એક્યુપ્રેશર શું છે એ જાણીશું, પછી એક્યુપ્રેશર ક્યાંથી આવ્યું, એક્યુપ્રેશરની સમજ શું છે, પછી એક્યુપ્રેશરને કેવી રીતે એને આપણે એપ્લાય કરીએ છીએ અથવા એના માટેના કયા કયા સાધનો છે, અને એ એક્યુપ્રેશરના નિયમો શું છે, એના ફાયદા શું છે, આમ કરીને આપણે આખું એક્યુપ્રેશરને વિગતવાર સમજવા પ્રયત્ન કરીશું. તો હવે સર્વ પહેલા આપણે જોઈએ કે એક્યુપ્રેશર એટલે શું. એક્યુપ્રેશરની આપણે સંધિ છૂટી પાડીએ, એક્યુ વત્તા પ્રેશર. તો એક્યુ એટલે ચોક્કસ સ્થાન અને પ્રેશર એટલે દબાણ. શરીરના જુદા જુદા ભાગોમાં આવેલા ચોક્કસ સ્થાન ઉપર યોગ્ય પ્રેશર આપવામાં આવે તો એનાથી આપણને એક્યુપ્રેશરના ફાયદા થાય છે. હવે આપણા શરીર ઉપર એક્યુપ્રેશર બિંદુઓ તો ઘણા આવેલા છે અને એમાં પણ અમુક જંકશનો આવેલા હોય છે. હવે આ જે બધા બિંદુઓને આપણે નિયમિત દબાવીએ છીએ તો એ દબાવવામાં આવે ત્યારે એનાથી રોગનું નિયંત્રણ થાય છે અથવા રોગનું નિવારણ થાય છે. એટલે સમજ્યા ને કે રોગ આપણે જે એક્યુપ્રેશર પોઈન્ટને નિયમિત દબાવીએ તો આપણા રોગ ધીમે 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 મટતા જાય અથવા એકદમ મટી પણ જાય. આ બંને રીતના ફાયદા એનાથી જોવામાં આવે છે. તો આ રીતે જે દબાણ કરવાની પ્રોસેસ છે, જંકશન પોઈન્ટ ઉપર દબાણ કરવાની પ્રોસેસ, એને આપણે એક્યુપ્રેશર પોઈન્ટ કહીએ છીએ. આ આખી એક્યુપ્રેશર થિયરી છે. એક્યુપ્રેશર થિયરીનો મેઇન બેનિફિટ એ છે કે આ થિયરીની અંદર નથી કોઈ દવા લેવાની, નથી કોઈ ખર્ચ કરવાનો, નથી આપણે બીજા કોઈની મદદ લેવાની. આ આપણે પોતે પોતાની જાતે સમજી આપણે પોતાના ઉપર પણ અખતરા કરી શકીએ છીએ અને બીજાને પણ હેલ્પ કરી શકીએ છીએ. તો આ રીતે એક્યુપ્રેશરને આપણે પહેલા સમજીએ કે એક્યુપ્રેશર એટલે કે જુદા જુદા પોઈન્ટ ઉપર દબાણ કરવામાં આવે અને એનાથી આપણે રોગમાંથી મુક્તિ મેળવી શકીએ. આ એક એક્યુપ્રેશરની સમજ છે, એટલે એની ડેફિનેશન છે. હવે એક્યુપ્રેશરની આપણે સમજ્યા ખરા, તો એક્યુપ્રેશર આવ્યું ક્યાંથી, એનું ઉદ્ભવ સ્થાન કયું, તો એ માટે આપણે જોઈએ તો આપણા
છે. હવે એવી જ રીતે બીજું છે કે આપણે સ્કૂલોની અંદર જોઈએ છીએ તો બાળકોને પેલા કાન આંબળવામાં આવતા હતા, આ પણ કાનની અંદર શું છે કે કાનની બુટ્ટી છે, બાળકો બુદ્ધિનો પોઈન્ટ છે. અને એ કાનની બૂટ ઉપર એક ભાગ આવેલો છે, એન્જિનિયરિંગ ટીચર આમ કરતા હતા તો એનાથી બુદ્ધિ અને કાકડાના 2 પોઈન્ટ એના દબાતા હતા. એ સિવાય પણ ઘણા બીજા પોઈન્ટ ત્યાં આવેલા છે. એ પોઈન્ટ દબાતા બાળકને ઘણો બધો ફાયદો થતો હતો. એટલે આ રીતે આપણે વ્યવહારમાં બધું જ જોઈએ છીએ કે આવું બધું થતું હોય છે. હવે આ ઘરેણા પહેરીએ, કાન વીંધીએ, નાક વીંધીએ. હવે કાન અને નાકમાં વીંધવામાં શું છે કે અહીંયા એની નસો આવેલી છે કે એ નસો જયારે વીંધાય છે એટલે એનાથી ઘણા બધા ફાયદા થાય છે. પછી ડામ આપવાના, વર્ષો પહેલા ડામની થિયરી આપણે જાણીએ છીએ. અત્યારના ગાંધીનગર પાસે એક એવું હોસ્પિટલ બનાવ્યું છે, એમાં લંડનના એવા બધા ડોક્ટરો આવીને બેઠા છે અને એ લોકો આખો અભ્યાસ કરે છે, એના પોઈન્ટ શોધે છે અને એના ઉપર ડામ આપે છે અને ડામ આપીને પણ રોગોનું નિવારણ કરે છે. એટલે આ બધી થિયરીઓ જેમ વિકાસ પામે છે તેમ તેમ આપણને ખ્યાલ આવતો જાય છે. અને બીજું કે કોઈ માણસ માંદું હોય ત્યારે આપણે મસાજ કરીએ છીએ તો એ માણસને કેટલું રિલેક્સ થઈ જાય છે, કેટલો આરામ થાય છે, કારણ કે એ આપણા શરીર ઉપરના લગભગ બધા પોઈન્ટ દબાતા હોય છે, ત્યારે એ માણસને આરામ થાય છે. બહેનો જે રોટલીઓ બનાવે છે, આટલી બધી રોટલીઓ બનાવે છે, કેટલો બધો ટાઈમ જાય છે. તો એ જે રોટલી વણવા માટે વેલણ ઉપર જે હાથ ફેરવે છે, એ હાથ ફરે છે, એ દાદના પંજાના બધા એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે. એટલે એ એક જાતનું એક્યુપ્રેશર જ છે. એમાં કચરો વાળવો, વાસણ કપડા કરવા, આ બધું જ કુદરતે બહેનો માટે, બહેનોના સ્વાસ્થ્ય માટે કરેલું છે. પણ આજે બહેનો શું કરે છે? કામવાળીને સોંપી દે છે. એટલે કામવાળી તંદુરસ્ત રહે છે અને બહેનો બીમાર થાય છે. તો આ જે આપણને કુદરતે જે સોંપ્યું છે, જે સ્વાસ્થ્ય માટે આપ્યું છે, એ આપણે નથી કરતા. જેમ જેમ આપણે કામ ઓછા કરતા જઈએ, શ્રમ ઓછો કરતા જઈએ, એમ રોગનું પ્રમાણ વધતું જાય છે. તો આ બધી જે ક્રિયાઓ આપણે જે કરવાની છે, એક આપણે ક્રિયાઓ કરવી જોઈએ. પછી આપણે જોઈએ છે કે આપણા હાથની અંદર લગભગ હાથમાં બધા જ પોઈન્ટ આવેલા છે. એટલે આ હાથની અંદરના પોઈન્ટને આપણે બીજી કોઈ રીતે નહીં તો આમ તાળી જે પાડવાની આખી સિસ્ટમ છે, 10 મિનિટ તમે જો તાળી પાડો તો તમારા ઘણા બધા પોઈન્ટ સોલ્વ થઈ જાય છે અને એનાથી ઘણું બધું માણસને સારું લાગે છે. હવે ઘણા લોકોને તમે જોયું હશે કે પગના અંગૂઠા ઉપર દોરો બાંધેલો હશે અથવા આંગળીઓ ઉપર કોઈ કોપરની રિંગ બાંધેલી હશે. આ બધું જ પણ ઇનડાયરેક્ટલી એક્યુપ્રેશર જ છે. એટલે આ બધી એક્યુપ્રેશરની પદ્ધતિઓ આપણે જાણતા નતા ને હવે આપણે જાણતા છે એટલે આપણને ખ્યાલ આવે છે. માળા, પહેલા માળા કરતા હતા કે માળા ગળામાં પહેરતા હતા. તો માળાના જે મણકા છે એ કેવા આમ ઓરુકેટેડ હોય છે. એટલે ગળાના ઉપર પહેરવામાં આવે તો ગળાના પોઈન્ટ દબાય અને આમ બે હાથ ઉપરથી જ્યારે આમ મણકો એક મણકો સરકાવવામાં આવે ત્યારે આપણો આ અંગૂઠાનો જે ઉપરનો પોઈન્ટ છે એ પોઈન્ટ બ્રેઇન પોઈન્ટ છે. એટલે એ બ્રેઇન પોઈન્ટ તમે એક મણકો હટાવતા જાઓ એમ તમારા બ્રેઇનને પ્રેશર મળે છે, બ્રેઇન એક્ટિવ થાય છે અને આપણી એકાગ્રતા વધે છે. તો આ બધી વસ્તુઓની અંદર એને કેના પ્રકારે એક્યુપ્રેશર પોઈન્ટ તમને સમાયેલા છે અને એક્યુપ્રેશરના આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ અને કરી રહ્યા છીએ. હજી પણ ઘણા મકાનોમાં જોઈશું કે ફર્સ્ટ ક્લાસ મોટું મકાન હશે, ગાર્ડન હશે, સરસ ગાર્ડન હોય છે, પણ બાજુમાં ઘણા મકાનોમાં 10 ફૂટનો પટ્ટો હોય એટલામાં કપચા, આપણા રોડ ઉપર પાથરવાના કપચા આવે છે ને, એ કપચા પાથરેલા હોય છે. તો એ કપચા ઉપર જો 10 જ મિનિટ માણસ એના ઉપર ચાલે તો પગના બધા જ પોઈન્ટ એના ઓટોમેટિક પ્રેશર થઈ જાય છે અને બધા લાભ મળે છે. તો આ બધી વસ્તુઓને આપણે જેમ જેમ જાણતા ગયા તેમ તેમ એક્યુપ્રેશર તરીકે એને આપણે ડેવલપ કરતા ગયા છે. તો આ રીતે આ બધું એક્યુપ્રેશર શું છે, કેવી રીતે છે અને એ આપણો ઇતિહાસ શું કહે છે અને આપણે જાણીએ છીએ છતાંય નથી જાણતા, એ મહત્વનું છે. એટલે આ બધી હવે આપણે એક્યુપ્રેશર આજે સમજીશું
એટલે આપણને ખ્યાલ આવશે કે આ બધું આપણે જે કંઈ કરીએ છીએ એ એક્યુપ્રેશરનો પ્રકાર જ છે. તો હવે એક્યુપ્રેશરની આપણે સમજ લઈએ કે એક્યુપ્રેશર આપણા શરીર ઉપર આવેલા જુદા જુદા બિંદુઓ છે અને અમુક બિંદુઓના જંકશન પોઈન્ટ છે. હવે આ જંકશન પોઈન્ટ એટલે શું કે આપણે બરોડાની અંદર જોઈએ કે બધા ચારે બાજુ રોડ ચારે બાજુ ફરતા હોય છે. હવે એ રોડમાં અમુક જગ્યાએ આપણે જોઈએ છે કે કાલાઘોડા જંકશન, રેલવે સ્ટેશન જંકશન, દરબાર ચોકડી જંકશન, એરપોર્ટ સર્કલ જંકશન, વીઆઈપી રોડ જંકશન, આ જે મુખ્ય રોડો ઉપરના જે રસ્તા ચાર ક્રોસ થાય છે એને જંકશન કહેવામાં આવે છે. તો આ જ્યારે આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થતું હોય છે અને એ લોહીનું પરિભ્રમણ થતું હોય છે ત્યારે આવા જંકશન પોઈન્ટો પણ આપણા ત્યાં આવેલા હોય છે. આ જંકશન પોઈન્ટ એ બહુ મહત્વના છે. જ્યારે આ જંકશન પોઈન્ટ અથવા એક્યુપ્રેશર બિંદુને આપણે આંગળી કે અંગૂઠા વડે પ્રેશર કરીએ છીએ અને એ પ્રેશર કરવામાં આવે છે ત્યારે આપણા અંદર શક્તિનો સંચાર થાય છે. શક્તિઓ અંદર એની એ પોઈન્ટના પ્રેશર થવાથી આપણામાં શક્તિ ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઉર્જા ઉત્પન્ન થાય છે એ રુધિરાભિસરણમાં જાય છે અથવા આપણી ચેતાઓમાં જાય છે અને એ ચેતાઓ અને રુધિરાભિસરણને એ સક્રિય કરે છે અને આમાં સક્રિયતા આવે છે અને પછી એ બધું પરિભ્રમણ આખા શરીરમાં ચાલતું હોય છે, જેના લીધે આપણા શરીરની અંદર જ્યાં જ્યાં ખોરવાયેલું તંત્ર હોય અથવા નિષ્ક્રિય થયેલું તંત્ર હોય એ તંત્રને આ ઉર્જા મળે છે અને આ ઉર્જા મળતા એ તંત્ર સક્રિય થાય છે અને એ કાર્યરત થઈ જાય છે. એ કાર્યરત થઈ જાય છે એટલે આપણા શરીરને આ એક્યુપ્રેશર કરવાની આખી પ્રોસેસથી આપણને ફાયદો થાય છે અને એ ફાયદાનો આપણને જે લાભ મળે છે એને આપણે એક્યુપ્રેશરનો લાભ કહી શકીએ છીએ. તો આ રીતે જે આપણા શરીર ઉપર આવા બિંદુઓ આવેલા છે એ બિંદુઓને આપણે દબાવીએ છીએ તો એનાથી આપણને રોગમાં રાહત થઈ જાય છે અથવા રોગ નિવારણ થઈ જાય છે. તો આ આખી એક્યુપ્રેશરની એક સમજ લીધી આપણે કે એક્યુપ્રેશર બિંદુ આપણને કેવી રીતે કાર્ય કરે છે. હવે એ આપણે જોયું તો પછી આપણને પ્રશ્ન એક બીજો થાય કે એક્યુપ્રેશર બિંદુ કરીએ આપણે કરીએ તો થાય કે એક્યુપ્રેશર બિંદુ કેવી રીતે બનતા હશે. આપણા શરીરની અંદર એક્યુપ્રેશર બિંદુઓ બને કેવી રીતે? તો એના માટે આપણે આપણી પોતાની જે આપણી દિવસ દરમિયાનની જે કોઈ રીત રિવાજ આપણા જે આપણી પ્રેક્ટિસ કે આપણી આદતો જે બધી છે એ એની અંદર ભાગ ભજવે છે. તો આપણે રોજ જે આપણે આહાર, વિહાર, નિંદ્રા આ બધાની આપણા જીવનમાં અનિયમિતતા આવી જાય છે અને એ અનિયમિતતા આવતા આપણું જીવન અકુદરતી બની જાય છે. કુદરતે દરેક વસ્તુના નિયમો નક્કી કર્યા છે. એ નિયમોમાં આપણે ચાલીએ તો કશું નથી થતું, પણ એ નિયમોમાં ના ચાલીએ એટલે આપણી અંદર રોગ સવાર થાય છે. હવે એ અહીંયા કેવી રીતના થાય છે એ સમજાવ્યું છે કે જ્યારે આપણી આ અનિયમિતતા આવું બધું થાય એટલે આપણા શરીરની અંદર શું થાય કે લોહીની અંદર વિકારો ઉત્પન્ન થાય, લોહીની અંદર અશુદ્ધિઓ પેદા થાય. હવે આ જે અશુદ્ધિઓ અને આ વિકારો જે ઉત્પન્ન થયા એ ક્યાં જવાના? લોહીમાં, અને લોહી આખા શરીરમાં આપણું ફરતું રહે છે. હવે આ લોહી જેમ જેમ ફરતું જાય છે એમ એમ એ અશુદ્ધિઓ બધી અંદર ભેગી થતી જાય છે અને એનું કોન્સન્ટ્રેશન વધી જાય છે. જ્યારે આ અશુદ્ધિઓનું પ્રમાણ વધી જાય છે ત્યાર પછી એ અશુદ્ધિઓ આપણા લોહીની અંદર ક્રિસ્ટલ ફોર્મેશન થાય છે અને એ ક્રિસ્ટલ ફોર્મેશન થયેલા ક્રિસ્ટલ નસોની અંદર ફરતા 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 શું થશે? નસોના ડેડ એન્ડ, હવે આપણા શરીરમાં જે નસો ફરે છે એના ડેડ એન્ડ હાથના પંજામાં અને પગના પંજામાં છે. એટલે એ બધું ધીમે 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 ડિપોઝિટ ક્યાં થશે? હાથના પંજામાં, એ ડેડ એન્ડમાં. એટલે જે નસ અહીંયા આપણે ત્યાં ડેડ એન્ડ આવી એની અંદરનો કચરો એ જગ્યાએ ડિપોઝિટ થાય. હવે આ ડિપોઝિટ થાય એટલે એ તમે જ્યારે એ પોઈન્ટને કંઈ દબાવો ને તો ત્યાં બહુ કચરો ડિપોઝિટ થયો હોય તો એ કચરો તરત તમને દુખાવો થશે. અને એનું કારણ કે એ અવયવની અંદર જે અશુદ્ધિઓ છે બધી ત્યાં ભેગી પડી છે અને એ અશુદ્ધિઓના પોઈન્ટને આપણે દબાવીએ છીએ તો એ આપણને એ અવયવ ઉપર ફાયદો થાય છે. તો એ જે અવયવ ઉપર ફાયદો થયો તો એ અવયવનું એક્યુપ્રેશર પોઈન્ટ આપણા હાથમાં આવેલો. આપણે તો બધું વર્ષોના અનુભવ પછી નક્કી કરેલું છે કે કયા અવયવનો કયો પોઈન્ટ ક્યાં આવેલો છે. પરંતુ આપણે એ સમજવાનું છે કે એ પોઈન્ટને આપણે જ્યારે દબાઈએ છીએ
ત્યારે એનો ફાયદો એ અવયવને થાય છે અને એ અવયવના રોગો દૂર થાય છે અથવા એની અંદર આપણને રોગના લક્ષણો ઓછા થતા દેખાય છે. હવે આ જે બિંદુઓ છે, આ એક્યુપ્રેશર બિંદુઓ આપણા શરીર ઉપર આવેલા, એને બીજું રિફ્લેક્સો બિંદુ કહે છે. રિફ્લેક્સો બિંદુ એટલા માટે કે અહીંયા દબાઈએ અને એનું રિફ્લેક્શન પેલા અવયવ ઉપર થાય છે, એને રિફ્લેક્શન બિંદુ પણ કહેવામાં આવે છે. એટલે એક્યુપ્રેશર બિંદુઓ અને રિફ્લેક્શન બિંદુઓ બે એક જ છે. તો આ એક્યુપ્રેશર બિંદુઓ આપણા શરીરમાં આવી રીતે એની અંદર જ્યારે કચરો ભરાય છે ત્યારે ત્યાં એક્યુપ્રેશર બિંદુ ડેવલપ થાય છે. બરોબર છે. એટલે આ આપણા શરીરની અંદર નસોના ફરતા ફરતા કચરા છે એક જગ્યાએ ભેગા થાય. હવે આપણે આને પણ એક દાખલો લઈએ. બરોડા શહેરની અંદર કેટલી બધી ગટરો આવેલી છે. હવે એ ગટરોની અંદર બધા કચરા ભેગા થાય છે. કોઈ મોટો જંકશન આગળ મોટો કચરાનો ઢગલો થઈ જાય એટલે બધું પાણી જતું બંધ થઈ જાય છે. હવે એને ગોદાઈ કાઢે કે વેક્યુમ કરીને કાઢે અને એ જે ચોખ્ખું થઈ ગયું એટલે પાછું બધું પાણી વ્યવસ્થિત થઈ જાય છે. કોઈ બી ગટરના ડેડ એન્ડમાં કચરો હોય ને બધો ડેડ એન્ડમાં ભેગો થશે. હવે ડેડ એન્ડને સાફ કરીને પેલા ગોદાઈને સાફ કરે છે અને ડેડ એન્ડ જેમ સાફ થતો જાય છે ત્યાર પછી પાછું ત્યાં આગળ પાણીનું સર્ક્યુલેશન ચાલુ થાય. તો એ ગટરોની જે વ્યવસ્થા છે એ જ આપણા શરીરની અંદર આ નસોની વ્યવસ્થા છે. તો આ નસોની અંદર પણ જે લોહી ફરે છે એની અંદરનો જે અશુદ્ધિ કચરો છે એ ડેડ એન્ડમાં ભેગો થાય છે અથવા કોઈ મોટા જંકશન પોઈન્ટ ઉપર પણ ભેગો થઈ જાય છે. તો આ જે ભેગો થવાની આ બધી જે ક્રિયા છે એના કારણે આપણું અહીંયા એક્યુપ્રેશર બિંદુ ડેવલપ થાય છે. બરોબર છે. તો આ એક્યુપ્રેશર બિંદુ જે ડેવલપ થાય છે એને જ આપણે પ્રેશર કરીએ અને એનાથી જ પાછી અશુદ્ધિ કાઢીએ એટલે આપણો રોગ નિવારણ થાય છે. તો હવે આપણે અહીંયા શું જોયું? એક્યુપ્રેશર બિંદુ કેવી રીતે કામ કરે છે, એક્યુપ્રેશર બિંદુ કેવી રીતે જનરેટ થાય છે. તો હવે આ જનરેટ થયું એટલે પાછો આપણને બીજો પ્રશ્ન ઉભો થાય કે આ અહીંયા બિંદુ જનરેટ થયું, આપણે દબાઈએ અહીંયા હાથની અંદર અને ફાયદો થાય પેટમાં, ફાયદો થાય ઘૂંટણમાં, એ કેવી રીતે બને? તો હવે એ પણ આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણથી સમજીને એકદમ સ્પષ્ટતા થઈ જશે. આપણે સાંજે બહાર ફરવા ગયા અને રાત્રે 8 વાગે ઘરમાં આવ્યા. બારણું ખોલીશું એટલે પહેલા આપણે શું કરીશું? લાઇટની સ્વિચ દબાવીશું. સ્વિચ બોર્ડ ઉપર જઈશું. આપણે સ્વિચ ઉપર પર જઈને લાઇટની એ દબાવીશું સ્વિચ એટલે લાઇટ થશે. લાઇટની સ્વિચ દબાવશો તો જ લાઇટ થશે. બીજી સ્વિચ દબાવશો તો લાઇટ નહીં થાય. પંખાની સ્વિચ દબાવશો તો પંખો થશે. એસીની સ્વિચ દબાવશો તો એસી થશે. ટીવીની દબાવશો તો ટીવી થશે. આમ જે આપણે ઉપકરણની જ્યાં કનેક્શન હશે જે સ્વિચ સાથે એ જ ઉપકરણ થવાનું. તો આ રીતે આપણા શરીરની અંદર આ બધા જે અવયવો છે એ બધા અવયવોની જે ડેડ એન્ડ નસ છે અહીંયા આપણા હાથમાં જ્યાં આવેલો હોય પોઈન્ટ એનો ત્યાં જ એનો એક્યુપ્રેશર પોઈન્ટ થાય અને એ એક્યુપ્રેશર પોઈન્ટને આપણે દબાવીએ એટલે એ અવયવ ઉપર એની અસર થાય. એટલે કે અહીંયા સ્વિચ દબાવીએ તો લાઇટ થાય, સ્વિચ પંખાની સ્વિચ દબાવીએ તો પંખો થાય. તો એ આપણે આ આંખનો પોઈન્ટ છે. આ આંખની સ્વિચ પોઈન્ટ દબાવીએ તો આંખને ફાયદો થાય. આ કાનનો પોઈન્ટ છે, કાનનો પોઈન્ટ દબાવીએ તો કાનને ફાયદો થાય. આ ફેફસાનો છે તો ફેફસાનું દબાવીએ તો ફેફસાને કામ કરતું થાય. તો આ રીતે આ બધો અભ્યાસ કરીને આ આખું સમજ આપવા માટે આ ઉદાહરણ સાથે એવું સમજાવ્યું છે કે આખું આ આપણા એક્યુપ્રેશર પોઈન્ટનું સ્વિચ બોર્ડ છે. જે સ્વિચ દબાવશો એ પ્રમાણેનું અસર થશે અને એ પ્રમાણેનું આપણને રિઝલ્ટ મળશે. હવે આ જે એક્યુપ્રેશર દબાવીએ, અહીંથી દબાવીએ એટલે સીધું પેલા અવયવ ઉપર જાય છે કે કેવી રીતના જાય છે? તો જ્યારે આપણે કોઈ પણ એક્યુપ્રેશર પોઈન્ટ દબાવીએ એટલે એની ફર્સ્ટ ઇફેક્ટ જવાની બ્રેઇન પર, આપણું મગજ એની અંદર ઇન્વોલ્વ થવાનું. અને જ્યારે મગજને એ ઓર્ડર મળશે એટલે મગજ ત્યાંથી ઓર્ડર કરીને ઓર્ગનને ઓર્ડર આપશે. એટલે અહીંયા દબાવ્યું મગજ જેવું મગજ ફટ દઈને ઓર્ડર આપશે પેલા ઓર્ગનને. એટલે એ ઓર્ગન એક્ટિવ થશે અને એ ઓર્ગનને એના સંદેશા મળશે અને એ ઓર્ગનમાં અંદર એનો સુધારો થવા માંડશે. એટલે એ ઓર્ગન ઓટોમેટિકલી જેમ જેમ એક્યુપ્રેશર પણ થતું જશે એમ એ ઓર્ગન ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. તો આ આપણે બહુ સ્પષ્ટતાથી જોયું કે એક્યુપ્રેશર બિંદુ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બને છે અને એ બની કેવી રીતે અસર કરે છે આપણા શરીરની અંદર જુદા જુદા સ્થાનો ઉપર, એની પણ આપણને ક્લિયર કટ સમજણ પડી ગઈ. છતાં જે પ્રશ્ન થયા રાખવું
આપણે કોઈ બી પ્રશ્નનું સમાધાન તો કરીશું. હવે આપણે આ એક્યુપ્રેશરનું આટલું વિગતવાર સમજ્યા, તો હવે આ એક્યુપ્રેશર પોઈન્ટ કેવી રીતે કરવા? તો આ એક્યુપ્રેશર પોઈન્ટ કરવા માટે આપણે બધા જ પહેલા મેં તમને જે ચાર્ટ આપ્યો છે બધાને આપવામાં આવશે, અને એમાં કયું સ્થાન કયા બિંદુનું છે એ જાણી લેવું પડે. આપણા હાથ, પગ, કાન, ચહેરા ઉપર જ્યાં પણ એ બિંદુ જે કહેવામાં આવતું આ બિંદુ ભાઈ આનું છે, ધારો કે આંખનું મેં બતાવ્યું કે આંખનું બિંદુ આ છે, તો એ બિંદુને આપણે સતત દબાવતા રહીએ અંગૂઠાથી, અથવા કોઈ શાર્પ પેન્સિલનો પાછળનો ભાગ હોય, વેલણ હોય, કે કોઈ બી એવી બુઠ્ઠી વસ્તુ હોય, એ વસ્તુથી એને દબાવવામાં આવે. એ દબાવવામાં આવે એટલે એનો એક્યુપ્રેશર પોઈન્ટ તરત એક્ટિવ થઈ જાય છે, અને એ દબાઈને થોડીક વાર રાખવાનું, પછી છોડી દેવાનું. તો આ રીતે જે વારંવાર દબાવવામાં આવે તો એની અંદર શું થાય છે કે પહેલા શરૂઆતમાં દબાવશો તો કોઈ વખત તો ચીસ પાડી દે. આમ મારા જેવો એકદમ એક્યુપ્રેશરનો જાણકાર ફાટ દઈને આમ કંઈક દબાવે ને તો પેલો માણસ એકદમ ઉછળીને ચીસ પાડી દે, કારણ કે ત્યાં એટલું બધું એનું રોગનું સંક્રમણ થયેલું છે એ એક્યુપ્રેશર પોઈન્ટ બતાવે છે. અને બિગિનિંગમાં એક્યુપ્રેશર પોઈન્ટ દબાવીએ તો દર્દ થાય છે, બહુ દર્દ થાય છે, અને ઘણી વખત લાલ 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 થઈ જાય પોઈન્ટ. તો આ જે એક્યુપ્રેશર પોઈન્ટ છે એને સતત એવું જોરથી દબાવવાની જરૂર હતી કે એને બધું દબાવવાની, કોઈને એમ થાય કે લાવવાની પોઈન્ટ હું મારી આંખો અડધો કલાકમાં સારી થઈ જાય, એવું પણ નથી. કોઈ પણ એક્યુપ્રેશર પોઈન્ટ 2 કે 3 મિનિટથી વધારે દિવસમાં દબાવવાની જરૂર બિલકુલ નથી. વધારે કરશો તો નુકસાન છે. અને એ જે પોઈન્ટ દબાવવામાં આવે એ પોઈન્ટ દબાવીએ તો એને 15 સેકન્ડ કે 20 સેકન્ડ દબાઈ છોડી દેવાનું. એવી રીતના 5, 6, 10 વખત દબાવો અને પછી છોડી દેવાનું. આ રીતે એક્યુપ્રેશર પોઈન્ટ જો વારંવાર કરવામાં આવે તો આપણા રોગ આરામથી દૂર થઈ જાય છે અને આપણને ઘણો બધો ફાયદો થાય છે. તો આ એક્યુપ્રેશર કરવાની પદ્ધતિ આપણે સમજ્યા. હવે આ એક્યુપ્રેશર કરવા માટે અત્યારના તો શું છે, એક્યુપ્રેશર થેરાપી એટલી બધી વિકસી ગઈ છે, એટલા બધા સાધનો બહાર પડ્યા છે કે તમે જોતા કંટાળી જાઓ, થાકી જાઓ, એટલા બધા છે. અહીં આપણા અરવિંદ આશ્રમ દાંડિયા બજાર છે, એની અંદર તમે જજો અને જોજો બધા એક્યુપ્રેશરના કેટલા બધા સાધનો છે, ત્યાં બધા મળે છે. મારી પાસે થોડા ઘણા સાધનો છે. એ સાધનો આપણે જેમ જેમ આપણે એક સાધન જોતા જઈશું એમ હું તમને એક સાધન બતાવતું જઈશ, અને એને કેવી રીતના ઓપરેટ કરવાનું એ આપણે જોતા જઈએ છીએ. તો હવે પહેલું સાધન છે જીમ્મી. આ જીમ્મી છે, દેખાય છે? આ જીમ્મીની આગળ યલો પોઈન્ટ છે, એકદમ શાર્પ પોઈન્ટ છે. પાછળ છે આ બુઠ્ઠો પોઈન્ટ છે, આપણી પેન જેવો, અને વચ્ચેનો ભાગ છે એના ઉપર કાપા છે આના ઉપર અહીં વચ્ચે. અને આ આખો પોઈન્ટ છે, એ આખો કોઈ પોચા ભાગની અંદર આખો આમ કરીને દબાઈ શકાય છે આખો. અને આ જે પોઈન્ટ છે એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર મૂકીને શાર્પ પોઈન્ટ ઉપર દબાઈ કરી શકાય છે. તો આ જીમ્મી છે. હવે જીમ્મીનો હવે ધારો કે મારે કે આંખનો પોઈન્ટ દબાવવો છે તો પાછળના ભાગથી હું આંખના પોઈન્ટને આમ કરીને દબાઈ શકું. આમ દબાઈ પછી છોડી દઉં, આમ દબાવું પછી છોડી દઉં. આ રીતે પાછળના પોઈન્ટથી કરી શકાય, આગળના પોઈન્ટથી શાર્પ પોઈન્ટ કરી શકાય. અને આ જે વચ્ચેનો કાપાવાળો છે એ 2 આંગળીઓની વચ્ચે મૂકવાનો આખા, અને 2 આંગળીઓને આમ દબાઈને પછી ફેરવો તો એટલું આમ દર્દ થાય. અને એ આ બધા આંગળીઓની અંદર આવેલા બધા પોઈન્ટ આનાથી સક્રિય થાય છે. તો આ છે જીમ્મી. ઓકે, આ જીમ્મી છે. એવું એક બીજું આ શાર્પ નાના પોઈન્ટ પકડવા માટેનું આ પોઈન્ટ છે. આ પોઈન્ટને આપણે અહીં આગળ જુઓ તો એકદમ શાર્પ પોઈન્ટ છે. પોઈન્ટ બુઠ્ઠો હશે, કોઈ પોઈન્ટ અણીવાળો નહીં હોય, એકદમ બુઠ્ઠો હશે, આમ દબાવવાની કોઈ નુકસાન ના થાય એવો. પાછળ એનાથી વધારે જાડો છે. પછી અહીંયા વચ્ચે રફ છે કે રફ તમે આમ 2 આંગળીઓની વચ્ચે ઘસી શકો. તો આ પણ એક પ્રકારની જીમ્મી છે. તો એ પહેલું આ જીમ્મીને આપણે સમજ્યા. જીમ્મીને બાજુ મૂકીએ. પછી શક્તિ ચક્ર. શક્તિ ચક્ર એટલે આ રીતનું એક ચક્ર છે, એની વચ્ચે કાણા બી છે કે આના ઉપર વાયર ભીડાઈને આમ સળીઓ બનાવીને રોલર બી કરી શકાય. પણ આ જે છે એ જે શક્તિ ચક્ર, દરેક એના પોઈન્ટ છે એ પોઈન્ટ એક પિરામિડ છે.
એટલે આ પિરામિડ વાળા પોઈન્ટ છે. આ શક્તિ ચક્રને આમ હાથની અંદર પકડી આમ દબાવો અને છોડો, આમ પ્રેશર આપો અને છોડો. આ રીતે કરવાથી આપણા હાથના બધા જ પોઈન્ટ દબાય છે. એવી રીતે બીજા હાથમાં, અને આ શક્તિ ચક્રને આમ ફેરવીએ એટલે બધા પોઈન્ટ આપણા, એની ખબર છે વલોણું, છાસની વલોણું કરતા હતા, એ છાસનું વલોણું એ શક્તિ એ એક્યુપ્રેશર જ છે, પણ લોકોને ખબર નથી, પણ કરે છે એટલે એમને ફાયદો તો થાય જ છે. તો આ રીતે આ પોઈન્ટને આમ દબાઈ કરવાના, એટલે આખા શરીર ઉપર આને ફેરવી શકાય છે. પગના પંજા ઉપર, આપણે કમર ઉપર, છાતી ઉપર, પીઠ ઉપર, ગમે ત્યાં આને દબાવીને આપણે એક્યુપ્રેશર કરી શકીએ છીએ. બરોબર છે? આ શક્તિ ચક્ર ખ્યાલ આવી ગયો બધાને? હવે આ જે શક્તિ ચક્ર છે એવું જ આ બીજું એક રોલર વાળું શક્તિ ચક્ર છે. આ રોલર પકડી આપણે આમ આખા શરીર ઉપર એને આમ હાથ, પગ, પીઠ ગમે ત્યાં આને ફેરવી શકીએ છીએ, કોઈ નુકસાન નથી થતું. તો આ પણ એ શક્તિ ચક્ર જેવું જ એક સાધન છે. એ સાધનથી આપણે આરામથી આ એક્યુપ્રેશર કરી શકીએ છીએ. પછી આપણા હાથના બધા સ્નાયુઓ, જોઈન્ટ્સ આ બધા અક્કડ થઈ ગયા હોય છે અથવા પેઇન થતું હોય છે, એટલે એ સ્નાયુઓને આપણે રિલેક્સ કરવા હોય તો કેવી રીતે કરી શકાય? તો આ એક સાધન છે. દેખાય છે? અહીંયા વચ્ચે સ્પ્રિંગ છે અને બે બાજુ આછા છે. હવે આને હું હાથમાં પકડું અને આ રીતે દબાવું, હાથે છોડું, આમ દબાવું, આમ છોડું. આ રીતે કરવાથી આપણા સ્નાયુઓ એકદમ એક્ટિવ થાય, આપણા એક્યુપ્રેશર પોઈન્ટ દબાય અને આનાથી આપણને બેનિફિટ થાય છે. બરોબર છે? આ એક આપણા સ્નાયુઓને રિલેક્સ કરવા માટેનું પ્રેશર માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે એવી રીતના આ પણ એક એવું છે, સ્પ્રિંગ છે બધી વચ્ચે, અને આ દેખાય છે પેલા ક્લિયર જોઈ લો. પેલા વચ્ચે સ્પ્રિંગ છે અને ઉપર નીચેથી આમ એવું છે. હા, તો આ વસ્તુને પહેલા આમ સ્પ્રિંગ સાથે આમ પકડી પછી ઉપરથી આમ દબાવવાનું, છોડવાનું, આમ દબાવવાનું અને છોડવાનું. એટલે આ જ્યાં આમ પ્રેશર કરીને આમ દબાશે અને પછી આમ છૂટશે એટલે આપણા હાથના સ્નાયુઓ અને એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે. તો આ એક બીજું એવું સાધન છે. પછી એવા આપણે પેલા બોલ આવે છે, પોઈન્ટ વાળા બોલ આવે છે કે જેની અંદર આવા પોઈન્ટ હોય. આ જે છે એ અંગૂઠો બતાવું છું તમને. આ અંગૂઠો છે. આ અંગૂઠા ઉપર બધા પોઈન્ટ છે, અહીંયા બધા પોઈન્ટ છે, અને અંગૂઠો પહેરી લેવાનો. હવે આ અંગૂઠો પહેર્યો પછી એ અંગૂઠાથી બીજા હાથની અંદર બધા આ આંખનો પોઈન્ટ હોય તો આંખ દબાવવાની, કાનનો હોય તો અહીંયા કાન દબાવવાનું, આ ફેફસા, આ બધા આ બધું પેટ, સ્ટમક, બધી આંતરડા, એવી રીતે આ બધા પોઈન્ટને આમ દબાવતા જાઓ અંગૂઠો પહેરીને. એટલે તમારા પેલા આંગળીને બહુ પ્રેશર ના આવે. આ અંગૂઠાથી આમ દબાઈ છોડી દો એટલે આ અંગૂઠો છે. દેખાય છે ક્લિયર કટ? આ મેં અંગૂઠો આગળ પહેરી લીધો છે આંગળી ઉપર. બરોબર છે? અવાજ આવે છે? હા આવે છે, વસંતભાઈ આવે. અવાજ આવે છે ને? હા, બસ. તો આ જેમ અંગૂઠો છે એવી રીતના આ એક રિંગ છે. આ રિંગ છે ને કોરુકેટેડ રિંગ છે, અને એ રિંગને તમે દેખાય છે રિંગ? એકદમ ઝીણી રિંગ છે, આગળ પહેરીએ ને વીંટી જેવી દેખાય છે. આ રિંગ છે. આ રિંગની અંદર એટલા બધા કોરુકેટેડ છે અને રિંગ આમ પહોળી બી થાય છે આટલી. હા, તો આ રિંગને બેઠા બેઠા ટીવી જોતા દરેક આંગળી ઉપર આમ ફેરવવાની. આમ આંગળી ધીમે ધીમે આખી આંગળી ઉપર ફેરવાની, એમ 8, 7, 8, 10 વખત જેવા આમ ફેરવી નાખવાની. એટલે બધા આંગળીઓની બે બાજુ અહીંયા બધા પોઈન્ટ આવેલા હોય છે અહીંયા, અને અહીંયા આ બાજુ બી આ બધા જોઈન્ટ્સ હોય છે ત્યાં બી પોઈન્ટ આવેલા હોય છે. એટલે જેમ જેમ આ ફેરવતા જઈએ એમ એનો બેનિફિટ મળતો જાય. તો દરેક આ લગભગ 10-15 મિનિટ આપણે ટીવી જોતા આ બધે આ સ્પ્રિંગ
આ વીંટીને આમ ફેરવતા. તો આ જે વીંટી છે એ વીંટીનો બેનિફિટ પણ બહુ જ છે, આપણા હાથના બધા જ પોઈન્ટ દબાઈ શકે છે. બરોબર છે. હવે આપણે છેલ્લે આવે છે આ મેટ, મેગ્નેટિક મેટ. આ મેગ્નેટિક મેટ તો લગભગ બધાએ જોઈ હશે. આ મેગ્નેટિક મેટ છે એ નીચે રાખવાની અને એની અહીંયા વચ્ચે આ બ્લેક પોઈન્ટ દેખાય છે, બ્લેક પોઈન્ટ દેખાય છે ને એ મેગ્નેટ છે અને વચ્ચેનો ભાગ ઉપસેલો છે. એટલે અહીંયા આપણો પંજો આમ મૂક્યો હોય તો નીચે મેગ્નેટ આવે અને આ ઉપસેલો ભાગ છે એમાં આપણો પંજો આવી જાય. એટલે બંને પગ મૂકી આપણે બ્રશ કરતા હોઈએ, કોઈ દાઢી કરતા હોય અથવા કોઈક બી કઈ 5 મિનિટના કઈ ક્રિયા કરતા હોય તો આના ઉપર ઉભા રહે, 5 મિનિટ આના ઉપર ઉભા રહી જાય તો પગના બધા જ પોઈન્ટ પ્રેશરાઇઝ થઈ જાય અને પગના બધા જ પોઈન્ટને ફાયદો થઈ શકે છે. આવી રીતે મસાજ બેલ્ટ આવે છે. એ મસાજ બેલ્ટ આમ પાછળ લઈને આમ 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 કરીએ આખા શરીરને એકદમ રિલેક્સ કરી દે. બધા આખા શરીરના પગને બધે જ મસાજ બેલ્ટથી કરી શકાય છે. પછી વેક્યુમ બોલ, આપણે ટેનિસ બોલ આવે છે ને એનો હાફ બોલ હોય છે, એ બોલને શરીર ઉપર મૂકીને પ્રેસ કરવાનો એટલે હવા નીકળી જાય અને પછી આમ છોડી દઈએ તો ચોંટી જાય છે. અને ચોંટે એટલે કઈ વેક્યુમ કરીને એને ખેંચે એટલે આપણી શરીરની અંદરના અવયવોને ખેંચે અને ખેંચે એટલે ત્યાં આગળ એક્યુપ્રેશર પોઈન્ટના ફાયદા જણાય છે. પછી એવા બધા ટીસ આવે છે કે એના કંઈક સાધન પકડીને આમ સામે રિંગ ખુરશી પકડીને કે ગમે તે નીચે એના ઉપર ઉભા રહેવાનું અને એના ઉપર આમ ગોળ 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 રોટેટ આમ લેફ્ટ ટુ રાઈટ અને રાઈટ ટુ લેફ્ટ એમ કરવાથી આખા શરીરના પોઈન્ટ અને આખા શરીરની અંદર મુવમેન્ટ અને શરીર એકદમ ઇઝી થઈ જાય છે. એવી રીતના મેગ્નેટિક રોલ આવે છે, મેગ્નેટિક બોલ આવે છે, ફિંગર રોલ્સ આવે છે, પાવર પોઈન્ટ બીજા આવે છે અને અનેક સાધનો નીકળ્યા છે કે જે આપણે કોઈ દુકાનમાં જઈએ તો આપણને બધા બહુ સાધનો જોવા મળે છે. આ સાધનોનો ઉપયોગ કરીને આપણે ઘણા ફાયદા કરી શકીએ છીએ. તો આ બધા એના વિવિધ સાધનો છે. એ સાધનોનો કેવી રીતના વપરાય અને એનાથી શું બેનિફિટ થાય એ આપણે સમજ્યા. હવે આપણે આ બધા સાધનોને આ બધા એક્યુપ્રેશર પોઈન્ટ આ બધું કરીએ તો છીએ, પણ એ એક્યુપ્રેશર પોઈન્ટના કેવા પ્રકારો છે, એના 3 પ્રકારો છે. આપણે એના 3 પ્રકારોને સમજીએ. એક આપણે નોર્મલ એક્યુપ્રેશર પદ્ધતિ છે, બીજું છે સુજોગ એક્યુપ્રેશર અને ત્રીજું છે મેરિડિયન્સ. આપણા શરીરની અંદર એવી બધી મેરિડિયન લાઇન્સો આવેલી છે કે એ મેરિડિયન્સની અંદર આપણે એકદમ મેગ્નિફિસન્ટ ઇફેક્ટ આપણને જોવા મળે. તો આ સામાન્ય રીતે આપણે આ સમજાય એક્યુપ્રેશર પદ્ધતિ છે. બરોબર છે. બીજી છે સુજોગ એક્યુપ્રેશર. હવે સુજોગ એક્યુપ્રેશર વાળા શું કહે છે કે આટલા આપણા હાથના પંજામાં બધું આખા શરીરનું દરેક પોઈન્ટ આવેલા છે. હું આ જો આ કરીને આમ મૂકું છું, નીચે આ 2 આંગળી મૂકી અને આખું ઉપરને બધું સીધું કર્યું. તો આમાં આ નીચેની 2 આંગળીઓ છે વચ્ચે વાળી એ 2 પગ છે અને આ બાજુવાળી 2 આંગળીઓ છે એ 2 હાથ છે. આ વચ્ચે છે આખું બોડી છે અને આ ઉપરના ભાગમાં છે આ ગળું છે અને આ ફેસ છે અને આ માથું છે. આ રીતે સુજોગ એક્યુપ્રેશર વાળા આની અંદર કેના કરે છે આપણે જોઈએ છીએ આગળ. તો આ સુજોગ એક્યુપ્રેશર છે આટલું. અને મેરિડિયન્સ એટલે આપણા શરીરની અંદર ઉપરથી નીચે સુધી મેરિડિયન લાઇન્સ જોડેલી હોય છે. હવે એ મેરિડિયન લાઇન્સ જે જતી હોય છે એ મેરિડિયન લાઇન્સનો જે પોઈન્ટ હોય એ પોઈન્ટ એક્ઝેક્ટ પકડીને એને દબાવવામાં આવે તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે. ઇન્સ્ટન્ટ એટલે દબાવો અને તરત માણસ ઊભું થાય. અને આનો અભ્યાસ અલ્હાબાદની અંદર એની એક્યુપ્રેશરની બહુ મોટી ત્યાં આગળ ઇન્સ્ટિટ્યૂટ છે, એની અંદર એ લોકો શીખવાડે છે. તો આ મેરિડિયન્સ પણ બહુ જ ઇફેક્ટિવ છે. હવે મેરિડિયન્સનો તમને હું એક દાખલો બતાવું કે હું એક જગ્યાએ ગયો હતો મારા ફ્રેન્ડના મેરેજમાં. એના ભાભીને એકદમ મેરેજ વરઘોડો નીકળવાનો હતો ને એકદમ ફીટ આવી, ચક્કર આવ્યા અને આમ બેભાન થઈને નીચે પડી ગયા. તાત્કાલિક ડોક્ટરને બોલાવવા દોડ્યા. હવે ડોક્ટરને બોલાવવા જઈને આવે તો 10 મિનિટ તો નીકળે ને. તો પછી મેં એવું કીધું કે જો તમને કંઈ વાંધો ના હોય તો હું જરા ટ્રીટમેન્ટ આપું, એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ.
પેલા કે આપો. તો મેં જે હાથની મેરિડિયન લાઇન્સ હતી, આ આપણે છેલ્લી આંગળી છે, છેલ્લી આંગળી એના નખના નીચેના ભાગમાં એ આખી મેરિડિયન લાઇન્સ અહીંયા આવે છે. અને આ આખા હાથના અહીંયાથી આખી જે હાથ સુધી એ આખી મેરિડિયન લાઇન હોય છે. આ છેલ્લી આંગળીથી આખી સળંગ નીચે જાય. તો મેં આ છેલ્લી આંગળીના નખના ઉપરના ભાગને પ્રેસ કર્યો અને આઉટર પ્રેશર આપ્યું. આમ અંદરથી બહાર આમ દબાઈને પ્રેશર આપ્યું. એવી રીતે આ બાજુ આપ્યું અને બીજું આ નાક અને હોઠની વચ્ચેનો પોઈન્ટ દબાવ્યો. આ 2 પોઈન્ટ દબાયા 5 મિનિટ, એટલે આ મૂર્છાના પોઈન્ટ કહેવાય છે. મૂર્છા પામેલો માણસ ઉભો થઈ જાય. તો ફટ દઈને ઊભી થઈ ગઈ. અને પેલા ડોક્ટર આવ્યા ત્યારે તો કશું નહીં. ડોક્ટર એની વિઝિટ ફી લઈને જતો રહ્યો અને ઊભા તો મેં કર્યા. એટલે આવા ઇન્સિડન્સ બને છે. અને એવો જ એક બીજો ઇન્સિડન્સ મારા એક ફ્રેન્ડનો થયો હતો. એની મિસિસને એ મારા મિસ્ટર એક્સપાયર થઈ ગયા અને પેલી સતત રડીને બેભાન થઈ ગઈ. હવે જે સ્મશાન યાત્રા હવે સબ કાઢવાની તૈયારી હતી ત્યારે એ બેભાન થઈ ગઈ. તો પછી એના મેરિડિયન્સ આપી અને એકદમ ઊભી થઈ ગઈ અને છેલ્લે એને વિદાય વખતે હાજર થઈ શકી. તો આ એક્યુપ્રેશર પોઈન્ટના આવા રિઝલ્ટ છે. એ આપણે અનુભવ કરીએ. આપણે આમાં એક્યુપ્રેશર પોઈન્ટ આજે જાણ્યું પણ પછી શું છે કે એના જે પોઈન્ટ છે ને એ તમે વારંવાર 5 પોઈન્ટ લેવાના અઠવાડિયામાં અને 5 પોઈન્ટ રોજ 2-3 માણસોને દબાવવાના અને એમ કરતા કરતા એ પોઈન્ટ મગજમાં એસ્ટાબ્લિશ થઈ જશે. એટલે એવી રીતે રોજ કરતા કરતા આપણે 25-50 પોઈન્ટ ઉપર થોડી કમાન્ડ આવી જાય એટલે આપણે એક્યુપ્રેશરિસ્ટમાં કોઈ બીજો પ્રોબ્લેમ છે જ નહીં. તો આ જે છે એ મેરિડિયન્સ છે અને આ મેરિડિયન્સ એટલી પાવરફુલ ગણાય છે. હવે આપણે આ 3 પદ્ધતિ તો જોઈ, તો એ આપણા શરીરની અંદર કયો ભાગ ક્યાં આવેલો છે અને એ ભાગને એક્ઝેક્ટ જાણવા માટે આપણા શરીરના કદ પ્રમાણે 3 ભાગ પાડવામાં આવ્યા છે. એક આપણો અહીંયા આટલેથી આટલો એક ભાગ, પછી એબ્ડોર્મલની નીચેનો બીજો ભાગ, એટલે આ એક ભાગ, આ બીજો ભાગ અને પછી નીચે ત્રીજો ભાગ. આમ 3 ભાગ આપણા શરીરના પાડવામાં આવ્યા છે. હવે એ 3 ભાગ પાડ્યા એટલે આપણા શરીરના 3 ભાગ થયા એવું ખ્યાલ આવી ગયો આપણને. એવી જ રીતે આપણી 5 આંગળીઓ આ બાજુ છે, 5 આંગળીઓ આ બાજુ છે, 5 આંગળીઓ પગની છે, જમણા પગની, 5 આંગળીઓ ડાબા પગની છે. તો જમણો હાથ અને જમણો પગ આપણે આમ કરી આમ નીચે જોઈએ તો આ અંગૂઠાથી પેલો અંગૂઠો, આ પહેલી આંગળીથી પેલી આંગળી, આ બીજી વચ્ચેની આંગળીથી વચ્ચે, આમ દરેક આંગળીઓના જે વિભાગ પાડીએ તો આ બાજુ વચ્ચેથી 2 ભાગ પાડી દઈએ. તો આ જે આખો જે ભાગ થયો 5 આંગળીઓ પેલી 5 આંગળીઓ 5 ભાગ થયા. 1 2 3 4 5. એવા જ ડાબા હાથના ડાબા પગના પણ એવા 5 ભાગ પડશે. આમ ઊભા 10 ભાગ અને આડા 3 ભાગ. એનાથી એક્ઝેક્ટ કોઈ બી આપણા અવયવનું લોકેશન જાણી શકાય છે અને એ લોકેશન પ્રમાણે એનો એક્યુપ્રેશર પોઈન્ટ પ્રેશર કરવામાં આવે છે અને એનાથી આપણને ફાયદો જણાય છે. તો આ રીતે એક્યુપ્રેશરના પ્રકાર અને આ એક્યુપ્રેશરના ભાગ આ રીતે પાડવામાં આવે છે એ આપણે જાણ્યું. હવે કોઈ બી વસ્તુ કરો કે આપણે ધારો કે ઇલેક્ટ્રિસિટીનું કામ કરતા હોઈએ. હવે ઇલેક્ટ્રિસિટીનું કામ આપણે વાયર પેલા પ્લગમાં નાખવાનું હોય એ પેલા આપણે આગળ નાખીએ તો શું થાય? પ્લગ વાયર બાજુમાં રહે પણ આપણે આગળ અંદર નાખીએ તો શું થાય? કરંટ લાગે ને. તો એ દશા કારણ કે ત્યાં એના નિયમને આપણે અનુસર્યા નથી. એનો નિયમ શું છે કે કોઈ બી વસ્તુ ડાયરેક્ટ એના કરંટને અડકાય નહીં. એને કરવું હોય તો તમારે પેલો વાયર કે પ્લગ પિન એ જ નાખી શકાય અથવા ટેસ્ટર નાખી શકાય. ત્યાં આગળ નાખીએ તો તરત એનું રિઝલ્ટ આપણે મળી જાય છે. તો આ રીતે દરેક વસ્તુના નિયમો અને દરેક વસ્તુના ફાયદા પણ હોય છે. તો હવે આપણે એક્યુપ્રેશરના નિયમોને સમજીએ, પછી એક્યુપ્રેશરના ફાયદા જોઈએ. તો એક્યુપ્રેશરના નિયમો, એક્યુપ્રેશર કરતી વખતે આપણું શરીર ઢીલું રાખવું જોઈએ અને ખુલ્લી હવામાં બેસવું જોઈએ. તો આપણને એકદમ સરળતાથી એક્યુપ્રેશર થઈ શકે અને એનો લાભ જણાય. પછી એક્યુપ્રેશર કરવું હોય તો આપણે જમ્યા પછી તરત ના કરાય. જમ્યા પછી 3 કલાક પછી કરાય. એ ના કરાય કેમ?
કે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આપણું મોટા ભાગનું બ્લડ સર્ક્યુલેશન સ્ટમક ઉપર હોય છે. હવે જમ્યા પછી ચલાય પણ નહીં, કારણ કે તમે ચાલો એટલે હાર્ટ કામ કરે, પણ બધું બ્લડ સર્ક્યુલેશન સ્ટમક ઉપર હોય છે, એટલે એમ કે હાર્ટને પણ લોડ ના અપાય. જમ્યા પછી હંમેશા 15-20 મિનિટ આરામથી બેસવું જ જોઈએ, અને બેસો ત્યારે આ બ્લડ સર્ક્યુલેશન ધીમે 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 કરતા ઓછું થાય, પછી એ આખા શરીરમાં પડતું થઈ જાય. હવે જ્યારે તમારા શરીરમાં આ આખી થિયરી આખી બ્લડ સર્ક્યુલેશન ઉપર છે, બ્લડ સર્ક્યુલેશન બધું સ્ટમક ઉપર છે, વખતે તમે બીજે પ્રેશર આપો તો એનું તમને પરિણામ જોયું મળે નહીં. એટલે જમ્યા પછી 3 કલાક બાદ કરવી જોઈએ, અને મન આપણું તણાવ મુક્ત અને સ્વસ્થ હોવું જોઈએ. જેટલું મન તંદુરસ્ત એટલા ફાયદા વધારે. પછી આ આપણે એક્યુપ્રેશર પણ કેવી રીતના કરવાના છે? અંગૂઠાથી કે આંગળીથી. તો એ આંગળીને અંગૂઠાના નખ કાપી નાખવા પડે, નખ ના થાય, કારણ કે આ પ્રેશર આપવાનું છે. હવે પ્રેશર આપવામાં કોઈ દિવસ પંચર થઈ જાય, અને પંચર થઈ જાય તો લોહી નીકળે. એટલે આ નિયમો જાણ્યા વગર કોઈ કરે નહીં તો આવા બધા એક્સિડન્ટ થઈ શકે છે. પછી બીજું કે આપણે એક્યુપ્રેશર પોઈન્ટ આમ દબાઈએ, આમ આંગળીમાં લઈને આમ આમ કરીને બહુ ફરશે નહીં, પણ અહીંયા સેજ તેલ, આછું તેલ અથવા પાવડર, અને પછી આમ પ્રેસ કરી હંમેશા એક્યુપ્રેશર પોઈન્ટ કોઈ બી પોઈન્ટ પકડવાનું, એ પોઈન્ટ પકડીને લેફ્ટ ટુ રાઈટ ક્લોકવાઇઝ એને ક્લોકવાઇઝ ફેરવવાનું, પ્રેશર કરીને ક્લોકવાઇઝ ફેરવવાનું. કોઈ બી એક્યુપ્રેશર પોઈન્ટ, પહેલા એક્યુપ્રેશર પોઈન્ટ, પછી એને પ્રેસ કરો અને લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ, આ રીતે ફેરવવાનું હોય છે. પણ એમાં જો સહેજ પાવડર વાળા હાથ હોય કે સહેજ તેલ વાળા હાથ હોય તો તમને એક્યુપ્રેશર પોઈન્ટ કરવાની બહુ સરળતા રહે છે. હવે આ એક્યુપ્રેશર પોઈન્ટ જાણ્યા પછી ઘણા લોકો બહુ ડાયા હોય છે. કોઈને હાર્ટ એટેક આવ્યો, કે કોઈને કિડનીનો પ્રોબ્લેમ આવ્યો, કે લીવરનો પ્રોબ્લેમ આવ્યો, કે ફેફસાનો આવ્યો, કે આંખોમાં કઈ લાવ હું જાણું છું એક્યુપ્રેશર કરું, એવા સમયે ના કરાય. એ સમયે એકદમ સીધી સલાહભાઈ સ્પેશિયાલિસ્ટ પાસે તમે પહોંચી જાઓ. પણ ઇન બિટવીન તમે એને કારમાં નાખીને લઈ જતા હોય, ઇન બિટવીન તમે એને હાથના પંજા બધા દબાયા કરો, આમ આમ કરો તો ચાલે. તો તમારો હાર્ટનો દર્દી હોય, એટેક આવ્યો હોય ને એને હાર્ટના પોઈન્ટ દબાવતા દબાવતા લઈ જાઓ, તે હોસ્પિટલ ભેગો થાય, રસ્તામાં ડમ્પ ના થઈ જાય. તો એ રીતે એને કરાય. પછી આપણે ઘેર બેસાડીને એને એક્યુપ્રેશર કર્યા કરીએ તો માણસને ગુમાવી દેવાનું થાય છે. તો એને તરત જ આવા સિવિયર પોઈન્ટ ઉપર ને કેસ ઉપર નિષ્ણાત પાસે મોકલી દેવાનું. પછી સગર્ભા લેડી હોય અથવા હાડકાના ફ્રેક્ચર વાળો માણસ હોય તો એને પણ કોઈ બી અસ્થાને દબાણ કરવું ના જોઈએ. ત્યાં આપણે શાંતિથી યોગ્ય લાગે એટલું જ કરાય. પછી આપણા જે આ બધા એપરેટર્સ વાપર્યા, આ એપરેટર વાપર્યું પણ એને આગળથી શું શાર્પ, એકદમ શાર્પ નથી, બુઠ્ઠું છે, બુઠ્ઠું છે, એને ધારદાર ટાંકણી જેવું કર્યું અને પછી આપણે હાથમાં નાખીએ તો શું હાલત થાય? પંચર થઈ જાય ને લોહી નીકળે. એટલે એવા શાર્પ સાધનો પણ નહીં રાખવાના. સાધનો પણ એકદમ સેફટી વાળા હોવા જોઈએ. એ હવે આ આપણે એક્યુપ્રેશર પોઈન્ટ જોયા. હવે એક્યુપ્રેશર પોઈન્ટનો નિયમ શું છે કે કોઈ બી એક્યુપ્રેશર પોઈન્ટ 2 કે 3 મિનિટ જ દબાવાય, અને એક એક્યુપ્રેશર પોઈન્ટ દબાવ્યું એટલે 15 સેકન્ડમાં એને છોડી દેવાનું. 15 સેકન્ડ થાય એટલે છોડી દેવાનું. પછી આપણે કલાક સુધી આમ દબાઈને બેસી રહીએ તો એનો કોઈ જ ફાયદો ના થાય, આમ તો કંટાળી નુકસાન થવાની શક્યતા વધારે છે. તો આ રીતે આપણે હંમેશા 2 મિનિટથી 3 મિનિટ એક પ્રેશર કરવાનું પોઈન્ટને, અને દરેક પોઈન્ટને 15 મિનિટથી વધારે નહીં દબાવવાનું. હવે આ એક્યુપ્રેશર પોઈન્ટ આપણે બધા કર્યા તો ખરા, એ વખતે શું થશે? બધા એક્યુપ્રેશર પોઈન્ટ ઉપરનો કચરો બધો ક્યાં થશે? આગળ જશે, લોહીમાં જશે. હવે લોહીનો કચરો ક્યાં જશે? કિડનીમાં પડશે, ફિલ્ટર થવા જશે. હવે કિડનીમાં આખા તમે એક્યુપ્રેશર પોઈન્ટ કર્યા ને એનો આખો કિડની ઉપર લોડ જાય તો કિડની ઉપર કેટલો બધો લોડ આવે. તો એ આ એક નિયમ છે કે બધા એક્યુપ્રેશર પોઈન્ટ પતી જાય ત્યાર પછી કિડનીના પોઈન્ટ કરવાના. કિડનીના પોઈન્ટ દબાવો એટલે કિડની એક્ટિવ થઈ જાય, એટલે કિડનીને લોડ ના પડે. એટલા માટે કિડની પછી આપણે જોઈએ છીએ કિડનીના પોઈન્ટ ને બધું ક્યાં છે, બધું ધીમે ધીમે. હવે એક્યુપ્રેશરના ફાયદા. આ પદ્ધતિ સરળ, બિન ખર્ચાળ અને કોઈ પણ જોખમ વગરની પદ્ધતિ છે. એટલે કોઈ બી માણસ કરી શકે, આમાં કોઈ નુકસાન નથી.
અને કોઈ બી ઉંમરનો માણસ પણ કરી શકે, વૃદ્ધ બી કરી શકે, બાળક બી કરી શકે. પણ બાળકમાં એક કાળજી રાખવાની કે બાળકને એક્યુપ્રેશર પોઈન્ટ થોડો ઓછો દબાવવાનો અને થોડો સમય ઓછો આપવાનો. એટલે આ રીતે સતત એને આપણે કરતા રહેવાનું. પણ એક્યુપ્રેશર પોઈન્ટમાં એક બીજો નિયમ શું છે કે એનો કોઈ નિયમ નથી. તમે સુતા સુતા કરો, બેઠે બેઠે કરો, મુસાફરી કરતા કરો, ટીવી જોતા કરો, કોઈ પણ સમયે તમે આને એપ્લાય કરી શકો છો, પણ પ્રોવાઇડેડ કે જમ્યા પછી તરત નહીં. એટલે આ રીતે આનો એક મોટામાં મોટો બેનિફિટ છે. મોસ્ટલી હું લોકોને રેકમેન્ડ કરું કે ટીવી તો દરેક જોવાના, ટીવી જોતા જોતા કરો એટલે એમને અનુકૂળ પડે. એટલે ટીવી જોતા જોતા એક્યુપ્રેશર પોઈન્ટ કરે. પછી હવે આ એક્યુપ્રેશર પોઈન્ટનો મેઇન ફાયદો શું છે કે આપણે કોઈ પણ રોગને નિયંત્રણમાં લઈ શકીએ છીએ અથવા મટાડી શકીએ છીએ. અથવા આપણે એને મટાડી ના શક્યા તો એના પર આપણે રોગ પ્રતિકારક શક્તિ બી આવે છે. આ રોજ કરવામાં કોઈ નુકસાન નથી. રોજ નિયમિત આપણે એક્યુપ્રેશર પોઈન્ટ કરીએ તો આપણને બહુ મોટો ફાયદો છે. એનાથી કોઈ જ નુકસાન છે નહીં, પણ વધુ કરે તો નુકસાન છે. હવે આ જે પ્રેશર પોઈન્ટ બધા આવેલા છે એ બધા શરીરની બહાર આવેલા છે. હાથ, પગ, પંજા, ચહેરા, કાન, એટલે કોઈ બી માણસ કરી શકે છે. નહીં તો તમારે આ અંદર અંદર હોય તો ડોક્ટરો તમારી પાસે પૈસા માંગે અને ડોક્ટરો બધાને લૂંટે આ બાજુ. એટલે એ આપણે કોઈનો આધાર રાખવાની જરૂર નથી. ફક્ત આપણી જાતે જ આપણે પોઈન્ટ એક્ઝેક્ટ જાણી લીધું એ પોઈન્ટ કરો એટલે આપણે આપણી જાતે જ કરી શકીએ. બધા પોઈન્ટ બહાર આવેલા છે એટલે એનાથી મોટામાં મોટો બેનિફિટ આપણને એ મળે છે. તો હવે આ એક્યુપ્રેશર પોઈન્ટના સ્થાન જોઈએ ક્યાં ક્યાં આવેલા છે. હાથના પંજામાં, પગના પંજામાં, કાન, આ કાન છે એની અંદર બહુ આવેલા છે. પછી આપણા કાંડા છે, બે કાંડામાં છે, અહીંયા હાથના અંદર બી આવેલા છે, ચહેરા ઉપર બી આવેલા છે, માથામાં બી આવેલા છે, પાછળ સ્પાઇનમાં આવેલા છે. આવી રીતે આખા શરીર ઉપર એના જુદા જુદા એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા છે. અને આ એક્યુપ્રેશર પોઈન્ટને આપણે જો નિયમિત દબાવીએ છીએ તો એનાથી ડેફિનેટલી ફાયદો થાય છે. હવે આપણા શરીરમાં કેટલી જાતના એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા છે એ જોઈએ. તો એક મગજનો, આપણી ગ્રંથિઓનો, હૃદયનો, ફેફસાનો, આંખોનો, કાનનો, ગેસ, ઘૂંટણ, વા, સાંધાના દુખાવા, કમર, મૂર્છા, કરોડરજ્જુ, માથાના દુખાવા, સાયનસ, કાકડા, હાઇડ્રોસીલ, ઊંઘ, ડાયાબિટીસ, સ્ત્રી રોગો ના ઘણા બધા પોઈન્ટ છે. એટલે આ મુખ્ય મુખ્ય પોઈન્ટો છે. આવા લગભગ નહીં તો 200-300 જેટલા પોઈન્ટ આપણા શરીર ઉપર આવેલા છે. એમાંથી જે દર્દ થાય એ આપણે એક્યુપ્રેશર પોઈન્ટ દબાઈને આપણે કરવામાં આવે તો આપણને એનાથી ઘણો બધો ફાયદો થાય છે. તો આ રીતે આપણે એક્યુપ્રેશરને વિગતવાર જોઈ ગયા કે એક્યુપ્રેશર શું છે, કેવી રીતે ક્યાંથી આવ્યું, કેવી રીતના એનો સિદ્ધાંત શું છે, એના ફાયદા શું છે, એના નિયમો શું છે, અને એને કેવી રીતે આપણે એપ્લાય કરવું જોઈએ, કેવી રીતે કેવા સાધનોથી કરવું જોઈએ, કયા કયા જગ્યાએ પોઈન્ટ આવે. તો હવે આપણે આ પોઈન્ટનો થોડો અભ્યાસ કરીએ. તો હવે મારે આમાં ડિસ્ક્રિપ્શનમાં 10-15 મિનિટ થશે, વાંધો નથી ને? હા, તો હવે આપણે જોઈએ ગ્રંથિઓ. આપણા શરીરની અંદર જુદી જુદી ગ્રંથિઓ આવેલી છે. હવે એ ગ્રંથિઓ એટલે કે જેની અંદરથી આપણું હોર્મોનલ સિક્રેશન થતું હોય છે. હવે આ ગ્રંથિઓ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે એ 6-7 ગ્રંથિઓ આપણા હાથની અંદર આવેલી છે. તો એ ગ્રંથિઓ બતાવું છું ક્યાં આવેલી છે. તો આ પહેલી વચ્ચેની 2 આંગળીઓ છે એની નીચેના ભાગમાં અહીંયા એડ્રીનાલિન ગ્લેન્ડ આવેલી છે. અહીંયાથી લગભગ અડધા-પોણા ઇંચને નીચેના ભાગમાં, 2 આંગળીઓની નીચેના ભાગમાં આ એડ્રીનાલિન પોઈન્ટ છે. પછી આ છેલ્લી 2 આંગળીઓમાં એ થોડે નીચે થાઇમસ પોઈન્ટ છે. પછી આ અંગૂઠો છે, એ અંગૂઠાને ઉપરથી આ પહેલી આંગળી તરફ અહીંથી નીચે ઉતરીએ તો અહીંયા પિચ્યુટરી અને પિનિયલ, આ અંગૂઠાની અહીંયા આ ઉપર ટોપ પછી અહીંયા તરત વળીએ તો પિચ્યુટરી પિનિયલ બે આમ સેજ અંતર પરથી આ જગ્યાએ આવેલી છે. આ જગ્યાએ
આ છે ને અહીંયા અહીંયા આ બ્રેન પોઈન્ટ છે, પછી અહીંયા પિચ્યુટરી અને અહીંયા પિનિયન. આ બે ગ્રંથિઓ એકદમ નજીક આવેલી છે. આ થઈ એડ્રીનાલિન, આ થાઇમસ. એવી જ રીતે આ આપણે જે અંગૂઠા નીચે જે માઉન્ટ છે ને, આખો માઉન્ટ, અંગૂઠા નીચેનો આ માઉન્ટ, એ માઉન્ટમાં અહીંયા આ અંદરના ભાગમાં છે. એને જરા આવા શાર્પ આવા વસ્તુથી નામ દબાવવામાં આવે તો પકડાય. અહીંયા થાઇરોઇડ, આ થાઇરોઇડ ગ્રંથિ નિયમિત આપણે કરવામાં આવે તો થાઇરોઇડના કેસીસ લાગે અથવા થાઇરોઇડ નિયંત્રણમાં પણ રહે. અને આ જે થાઇરોઇડ છે એની ઉપરના ભાગમાં, આ નીચેના ભાગમાં થાઇરોઇડ છે, એ ઉપરના ભાગમાં પેરાથાઇરોઇડ. આ પેરાથાઇરોઇડને આપણે દબાઈએ તો આપણા શરીરની અંદર પોટેશિયમ અને સોડિયમ બે નિયંત્રણમાં રહે છે. અથવા ખૂટતું હોય તો ડેફિશિયન્સી પૂરી પાડે, અને વધુ હોય તો ઓછું કરે. એક્યુપ્રેશરનો આ મેઇન બેનિફિટ એ છે કે વધુ હોય તો ઓછું કરે અને ઓછું હોય તો ડેફિશિયન્ટ કરે, એટલે બેલેન્સ કરે છે. આ એક્યુપ્રેશરનો મોટામાં મોટો બેનિફિટ આ છે. તો આ રીતે આપણે આ ગ્રંથિઓ જોઈ, આ ગ્રંથિઓને નિયમિત કરવામાં આવે તો ઘણા બધા રોગો મટી શકે છે. એટલે લેડીઝ માટે આ 6 ગ્રંથિઓ અને આ કાંડાના બે બાજુ, કાંડાની બે બાજુ અને વચ્ચે અહીંયા ત્રણ જગ્યાએ પોઈન્ટ આવેલા હોય છે. આ આથડીની નીચેના કાંડામાં 3 જગ્યાએ આમ 2 ઇંચ સુધીમાં, એટલે એ તમે આમ બે બાજુ દબાવો અને આ 6 ગ્રંથિઓ કરો તો ઘણા બધા હોર્મોનલ પ્રોબ્લેમ્સ અને કોમન પ્રોબ્લેમ્સ લેડીઝ માટે સોલ્વ થઈ જાય છે. તો આ એક ખાસ જાણવા જેવું છે. હવે આપણે પેલું સુજોગ એક્યુપ્રેશર જોયું હતું. આમ સુજોગ એક્યુપ્રેશરને આપણે આમ ઉભા રાખીએ, બે વચ્ચેની આંગળીઓ નીચે હોય, બે આંગળીઓ બાજુમાં હોય અને એક આંગળી ઉપર હોય. તો આ જે નીચેની બે આંગળીઓ જોઈએ આપણે પહેલા, તો એમાં 3 વેઢા છે, 1, 2 ને 3. આપણા પગમાં બી જુઓ, પગના બી 3 વેઢા છે. કુદરતે કેટલી સિમિલારિટી મૂકી છે એ જોવાની છે કે પગના 3 ભાગ છે તો અહીંયા પણ 3 ભાગ આપ્યા છે. એટલે પગનો કયો ભાગ આપણને એ આવે એ ખ્યાલ આવે. એવી રીતે હાથમાં જુઓ, આ પહેલી આંગળીમાં 3 ભાગ આવેલા છે. હાથમાં પણ કાંડું, અરે આપણે આટલી પંજો, કાંડું અને ખભો, તો એ પણ 3 ભાગ છે. તો એ પણ અહીંયા કુદરતે 3 ભાગ મૂક્યા છે. અને અંગૂઠાના 2 જ ભાગ મૂક્યા છે. અંગૂઠામાં કેમ 3 નથી મૂક્યા? કારણ કે અંગૂઠાની અંદર આપણો ચહેરો અને ગરદન 2 જ ભાગ છે, અને ઉપરનો ટોપ છે એ આપણું હેડ છે, બ્રેઇન, ઉપરનું બ્રેઇન છે. આ બાળકોને આ બ્રેઇન પોઈન્ટ દબાવવો જોઈએ. આ બ્રેઇન પોઈન્ટ ઉપરનો છે એ દબાઈએ તો બાળકની બુદ્ધિ વધે. બરોબર છે? તો આ રીતે સુજોગ એક્યુપ્રેશરમાં આ થયું. પછી નીચે આવ્યા તો આ બે બાજુ ફેફસા છે. આ અંગૂઠા નીચેના માઉન્ટની બે બાજુ ફેફસા છે અને વચ્ચે હાર્ટ છે. પછી નીચેના ઉતરો તે બધા આંતરડા છે, અને પછી નીચેના 2 ભાગમાં બધા બીજા પાચન તંત્રો છે, અને પછી 2 પગ છે. તો આ રીતે સુજોગ એક્યુપ્રેશર આ આખું બોડી આપણને આટલા પંજામાં બતાવે છે, અને જે ભાગ છે એ પ્રમાણેના ભાગ બતાવે છે. જે ભાગમાં તકલીફ હોય એ ભાગને આપણે પ્રેશર આપવાનું. હવે ગેસના પોઈન્ટ, આ તો કોમન પ્રોબ્લેમ છે, લગભગ 80% ને હોય. તો ગેસના પોઈન્ટમાં પહેલું આ તમારે આ વચલી 2 આંગળીઓ છે, વચલી 2 આંગળીઓની નીચે અહીંયા પહેલું લંગ્સ છે, અને લંગ્સની નીચે જે ગેસનો પોઈન્ટ છે. એટલે આ ગેસનો પોઈન્ટ અંગૂઠાથી વારંવાર આમ દબાવવામાં આવે તો ગેસનો પોઈન્ટ ફાયદામાં થાય છે. અને એ ગેસનો પોઈન્ટ છે એવો બીજો ગેસનો પોઈન્ટ અહીંયા પહેલી આંગળીના મધ્ય ભાગમાં દબાવવાનો. આ ગેસનો છે, અને બીજી આંગળીમાં આ પિત્તનો છે. એટલે આ વચ્ચે તે તમે દબાવો તો પણ ગેસનો ફાયદો થાય. પછી અહીંયા દબાવો તો ફાયદો થાય. પછી ત્રીજો પોઈન્ટ છે અહીંયા સેન્ટરમાં. સેન્ટર એટલે આમ તેને આપણે ચરણામૃત લઈએ છીએ, અને ચરણામૃત લઈને જે ખાડો પડે છે ને એ પોઈન્ટ અંગૂઠાથી દબાવવાનો. આ તો માણસ બેભાન થઈ ગયો, મૂર્છાઈ ગયો તો પણ આ પોઈન્ટ દબાવો. આ પોઈન્ટ એટલો મહત્વનો છે. અને ચોથો પોઈન્ટ છે
અંગૂઠો આપણો આ જે હાથનો અંગૂઠો છે, આ અંગૂઠો પછી અહીંયા અંગૂઠાની આ અહીંયા આ પાછળ નીચેનો ભાગ છે ત્યાં, હા અહીંયા આ ભાગમાં અહીંયા દબાવો એટલે અહીંયા અંદર પડતો છે પોઈન્ટ, એટલે આમ દબાઈએ એટલે તદ દુખે. તો એ ગેસના આ 4 પોઈન્ટ છે. એ ગેસના પોઈન્ટ વારંવાર દબાવવામાં આવે તો આપણને એનાથી ફાયદા થાય છે. હવે હૃદયના પોઈન્ટ. હૃદય આપણું એક જ છે, એટલે આપણા શરીરના પંજામાં પણ એક જ જગ્યાએ હૃદયનું સ્થાન બતાવ્યું છે. એવી રીતના લીવર પણ એક જ છે, એટલે લીવર આપણા જમણા હાથમાં અહીંયા બતાવેલું છે પોઈન્ટ, લીવર અહીંયા છે અને હાર્ટ અહીંયા છે. આપણી આ છેલ્લી 2 આંગળીઓ છે, છેલ્લી 2 આંગળીઓ એની નીચે આવો અને અહીંયા હાર્ટ લાઈન આવે છે, ખબર છે? આ હાર્ટની લાઈન કહેવાય છે. એ 2 પોઈન્ટની વચ્ચેનો પોઈન્ટ જ્યાં મળે એ હાર્ટ પોઈન્ટ, ત્યાં અંગૂઠાથી દબાઈને આમ પ્રેશર કરવાનું, તો એ હાર્ટનો પોઈન્ટ છે. એ સિવાય હાર્ટનો પોઈન્ટ બીજો આ છેલ્લી 2 આંગળીઓની નીચેનો ભાગ છે, એ પણ હાર્ટનો પોઈન્ટ છે. અને હાર્ટની તકલીફમાં આ છેલ્લી આંગળી અને આ બીજી આંગળીને એને આખી આમ પ્રેશર કરવામાં આવે આમ આટલે સુધી, તો હાર્ટ માણસનું એકદમ સર્વાઈવ થઈ જાય છે. અને નિયમિત કરે તો હાર્ટના પ્રોબ્લેમ ઓછા થાય છે. સાઇનસ એટલે આ બધી આંગળીઓનો ઉપરનો વેડો છે, એમાં હાફ કરતા સેજ અપ એ સાઇનસ પોઈન્ટ છે. એ સાઇનસના પોઈન્ટ બેઠા બેઠા દબાવો, શરદી, સળેખમ, કફ, ઉધરસ એ બધાની અંદર ફાયદો થાય છે. શરદી એ બધા આ પોઈન્ટ છે અહીંયાના પગના, જે હાથમાં પોઈન્ટ છે એ બધા પગમાં છે જ. તો આ રીતે તમે આ સાઇનસના પોઈન્ટ બેઠા બેઠા દબાવો તો શરદી ઓછી થાય છે. હવે એ જે સાઇનસના પોઈન્ટ છે એની પાછળ નખ છે આપણા, તો આ નખને પણ આમ ઘસવામાં આવે તો સફેદ વાળ ઓછા થાય, વાળ કાળા થાય છે. એને નિયમિત સવાર 5-5 મિનિટ ઘસવામાં આવે, 2 નખ બરોબર ઘર્ષણથી ઘસવાના, તો આ તમારા વાળ ઓછા સફેદ થાય. હવે બીજા જનરલ પોઈન્ટ લઈએ. આપણો આ પહેલા 2 આંગળીઓ છે એની નીચેનો આ દેખાય ને એ આ આંખનો પોઈન્ટ છે. એવી રીતના છેલ્લી 2 આંગળીઓને નીચેનો પોઈન્ટ છે એ કાનનો પોઈન્ટ છે, આ કાન છે. પછી વચલી 2 આંગળીઓમાં નીચે પહેલા ફેફસા છે, લંગ્સ, પછી ગેસ, પછી નીચે એડ્રીનાલિન. એટલે આ જગ્યાએ તમે અહીંયા આટલામાં બધું દબાવો તો બધા પોઈન્ટ આવી જાય તમને, એટલે બધા બેનિફિટ મળી જાય આપણને. પછી લીવર જમણા હાથમાં આ બાજુ આવી ગયું લીવર. પેલો મેપ ખોલી બધા જોતા હશે, પેલા હાથ પગના પંજામાં કોને જ કરેલો છે? હા, હા, સરસ છે. આ જો હા, હા, હાથના પંજામાં બધા જ પોઈન્ટ બતાવેલા છે. એ તમે જોશો શાંતિથી તો ખ્યાલ આવશે, કારણ કે અત્યારે આમાં બહુ લાઈટ દેખાય છે, પણ જે તે અવયવને દોરેલું જ છે. હાથ પગના પંજામાં જે તે અવયવને દોરીને બતાવ્યો છે, એટલે તરત જ ખ્યાલ આવી જશે કે કયું પોઈન્ટ ક્યાં આવેલું છે. હવે આ ડાબામાં અહીંયા જો આ હૃદય છે અને અહીંયા આ બાજુ લીવર છે, આ લીવર છે, એટલે એ રીતે પોઈન્ટ આપણને ખ્યાલ આવી જાય. આ આંગળીઓના બધા સાઇનસના પોઈન્ટ છે. અંદર પેલામાં લખેલું છે, બધાને વંચાશે, અત્યારે નહીં ખ્યાલ આવે, કોઈ વાંધો નહીં. પછી બ્રેઇન પોઈન્ટ એટલે આ અંગૂઠાની ઉપરનો પોઈન્ટ. આ તમે આપણા અંગૂઠાથી આમ ઉપર મૂકી
બાળકને આમ થોડી થોડી વાર આમ પ્રેશર આપીને છોડી દો, પ્રેશર આપીને છોડી દો, તો એનું બ્રેઇન પાવરફુલ થશે. આ અંગૂઠાને ઉપરના પોઈન્ટને, આ પોઈન્ટને, બરોબર. હવે આ સિવાય આપણે આંખના પોઈન્ટ, આપણી આંખોની આસપાસ એટલા બધા પોઈન્ટ આવેલા છે કે એ પોઈન્ટને જો નિયમિત કરવામાં આવે તો આંખના નંબર આવે નહીં, અને હોય તો ઉતરી જાય. એટલે ઘણા બધાના નંબરો ઉતરી ગયેલા છે. તો આંખની અંદર, આંખમાં એનું આ મેઇન ઉપરની પાંપણના સેન્ટરનો પોઈન્ટ છે, પછી એની ઉપરનો પોઈન્ટ છે, પછી આંખની બે સાઈડ બાજુમાં જ્યાં હાડકું છે એ હાડકા ઉપર, અને આપણી આ આંખ આખી અંદર જે ડોળો જેની અંદર આખો આવેલો છે એની ઉપર તમે જોશો તો ગોળ બે બાજુ આમ ઉપર બે હાડકા છે. એ હાડકાના ઉપરના ભાગ ઉપર ધીમે ધીમે આમ દબાવતા દબાવતા કરવામાં આવે તો આમ અંગૂઠાથી કે આંગળીથી, તો એ આખા ભાગને આ અને આ, પછી આ જે બે વચ્ચે નાક ઉપરના બે ભાગ પડે છે ત્યાં અંગૂઠાથી, બે અંગૂઠાથી આમ કરીને ઉપર દબાવવાનું આવે. એ દબાઈ સહેજ રોટેટ કરવાનું. પછી કપાળના સેન્ટરમાં આ રીતે કરવાનું. પછી એમ કરતા કરતા માથાના મધ્ય ભાગમાં કરવાનું. પછી કાનની પાછળના ભાગમાં, આ કાનની બુટ્ટી છે એની પાછળના ભાગમાં દબાવવાનું. પછી આ આગળની બુટ્ટી છે કાનની, એની બાજુમાં દબાવવાનું. આ બધા પોઈન્ટ દબાવવામાં આવે તો એ સાઇનસ કમ આંખ માટે આંખના નંબર ઉતરી જાય છે. અને ઘણા બાળકોનો નંબર વધતો હોય તો ઘણા આ આંખની કસરત આવે છે. આ સિવાય પણ બીજી કસરતો છે કે તમારે આંગળી આમ રાખી, આંગળી ઉપર કોન્સન્ટ્રેશન કરો, પછી દૂરનું પ્લેસ જોવાનું, 1-8 કિલોમીટર દૂરનું, પછી પાછું આના ઉપર લાવવાનું. પછી આ બે આંખને રોટેટ કરવાની. પહેલા દોરાને આમ જમણી બાજુથી આમ ડાબી બાજુ જમણી બાજુ, અને જમણી બાજુથી ડાબી બાજુ, આમ 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 ગોળ ગોળ રોટેટ કરવાનો. આંખનો ડોળો છે ને એને આમ અને રિવર્સ બે બાજુ એને રોટેટ કરવામાં આવે તો ફાયદો થાય છે. અને છેલ્લે બે હાથ ઘસી ગરમ ગરમ થાય એટલે આમ મૂકી દેવાના, પામી, એને પામી કહે છે. આ પામી 5-7 વખત કરવાનું, એનાથી આંખો એકદમ શાર્પ થઈ જાય છે, નંબર ઉતરી જાય છે અને ફાયદો થાય છે. તો આ આંખોની કાળજી, આંખોના પોઈન્ટ છે. એ રીતના સ્પાઇન, આપણી સ્પાઇન આખી પાછળ આવેલી છે કરોડરજ્જુ. એ કરોડરજ્જુને આપણે કરોડરજ્જુ ઉપર પ્રેશર નહીં કરવાનું, એકદમ સેન્ટરમાં કરોડરજ્જુ આવેલી છે અને એની બે બાજુમાં બધા એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા છે. તો કરોડરજ્જુની બે બાજુ અડધા ઇંચે સતત દબાવતા 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 છેક નીચે સુધી જવાનું. અને એ રીતે તમે આપણે પ્રેશર કરતા કરતા જઈએ તો સ્પાઇનના તો ફાયદો થાય છે, પણ આખું બ્લડ સર્ક્યુલેશન ફાયદો થાય છે. આપણું આખા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સ્પાઇનની અંદરથી જ થાય છે. એક મણકાની અંદર એની નસો આવેલી હોય છે, અને એ નસો મણકા વીક પડે છે, દબાય છે એટલે ફટ આપણને સાયટિકા થાય છે, અને કંઈક આ થાય છે, અને સ્નાયુઓ પકડાય છે, કમરના દુખાવા થાય છે. ને આ બધું થવાનું કારણ એ છે, એ ઘસાયેલા અંગોની અંદર વેઇન દબાય છે અને દરેક નસ આપણી આપણા સ્પાઇનમાંથી પસાર થાય છે. એટલે આ જે કમરના દુખાવામાં પણ કમરના ભાગની અંદર તમે આખી સ્પાઇન દબાઈ, પછી કમરના ભાગમાં બે બાજુ આમ 4-4 પોઈન્ટ દબાવતા રહેવાનું, બે બાજુ, કમરની બે બાજુ. આ બધું કરતાથી એટલો બધો ફાયદો થાય છે કે માણસને કમરના દર્દમાંથી બચી જાય છે, એને તકલીફ ઓછી થાય છે. પછી બીજું આવે છે ઘૂંટણ. ઘૂંટણ એટલે આપણો પગનો ઘૂંટણ છે, એની ચારે બાજુ જોશો તો કોઈ જગ્યાએ હાડકું હશે ને કોઈ જગ્યાએ ગેપ હશે. તો એ જે ગેપ પડે છે ને એ ગેપના ખાડામાં બરોબર દબાવતા રહેવાનું, અને દબાઈને પછી ગોળ 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 રોટેટ ફેરવવાનું, દબાવતા જાઓ અને ગોળ ગોળ ફેરવતા જાઓ. અને આપણી ઉપરની ઢાંકણીને મધ્યમાં પછી, અને એ આખા એના નીચેના ભાગમાં સેન્ટરમાં, એવું જ આખું નીચેના ભાગના સેન્ટરમાં દબાવવાનું અને ઉપરના ભાગમાં મધ્યમાં દબાવવાનું. આ રીતે બધા જુદા જુદા એક્યુપ્રેશર પોઈન્ટ કરવામાં આવે તો ઘૂંટણના દર્દો પણ ઓછા થાય છે. અને આ ઘૂંટણના દર્દોના આની સાથે એક બીજો ઉપાય છે, ચૂનો અને દિવેલ. આપણે ચૂનાનું પાણી બનાવી દેવાનું, આમ 1 ગ્લાસ જેવું,
એક ટ્યુબ લાઈન એક ગ્લાસ જેવું પાણી બનાવીને એમાં દિવેલ નાખીને ધીમે 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 હલાવતા રહેવાનું, અને એ હલાવતા હલાવતા પછી આખું જ આમ લાઈટ યલો કલરનું બની જશે. પછી એને મૂકી રાખવાનું, એટલે લગભગ એક ટ્યુબ ઉપર 50 થી 60 ગ્રામ જેવું દિવેલ જાય છે. અને એ જે દિવેલ બન્યું એ દિવેલના ઘૂંટણ ઉપર માલિશ કરો અને આ એક્યુપ્રેશર કરો તો ઘણા બધો ફાયદો થાય છે. મને આજથી 20 વર્ષ પહેલા મારા ઘૂંટણ એવા થઈ ગયા હતા કે મને ડોક્ટરે કીધું કે આ ઓપરેશન જ કરવું પડશે, આનો કોઈ ઉપાય જ નથી. કારણ કે મેડિકલ સાયન્સમાં આનો કોઈ ઉપાય છે જ નહીં. પણ પછી હું આ રીતે એની પાછળ એક્યુપ્રેશર પોઈન્ટ કર્યા, કસરતો કરી અને આ ચૂલાના આવા બધા અખતરા કર્યા. આજે મેં 20 વર્ષથી પછી હજી ઓપરેશન કરાવ્યું નથી અને મારા અત્યારે 5 કિલોમીટર ચાલી શકું છું. ઘૂંટણના ઓપરેશન કરાવવાની જરૂર રહેતી નથી, પણ એના માટે પુરુષાર્થ કરવો પડે. એ પુરુષાર્થ કરીએ તો ડેફિનેટલી આપણને ફાયદો થાય છે. હવે મૂર્છાનો પોઈન્ટ તો આપણે જોઈ ગયા, તો હવે ઊંઘના પોઈન્ટ જોઈએ. ઊંઘ ના આવતી હોય રાત્રે તો આ બે આપણા હાથના પંજા છે એને આમ ભેગા કરવાના, અને બે આંગળીઓ એક બીજી આંગળીઓ અંદર ઘસાય એવી રીતે ઘર્ષણ આપવું જોઈએ. આ આંગળીઓના ઉપરના ભાગ છે, આ બંને બાજુના ભાગ, આંગળી દરેક આંગળીની બે બાજુના ભાગ છે, એ ભાગ ઉપર બધા બિંદુ આવેલા છે. એટલે આ આમ સતત આમ 200-300 વખત આમ ઘસવામાં આવે, આમ ઘસવાના. પછી બીજી બાજુ આ જે છે એ આ એક હાથની આંગળીઓ આ અહીંયા બીજી બાજુના પેલા ખાડા પડે છે બીજા ત્યાં, અને એવી રીતના આ બાજુના ખાડા ઉપર આમ 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 આ રીતે આ બધા એક્યુપ્રેશર પોઈન્ટ કરવામાં આવે તો ઊંઘ આવી જાય છે. પછી આ બધી ચેનલો છે, આ જે બી બે આંગળીઓની વચ્ચેનો ભાગ છે એને અહીંથી આમ આમ સતત આમ ઘસતા રહેવાનું. હવે આ રીતે તમે થોડી વાર 10-15 મિનિટ કરો, ક્યારે ઊંઘ આવી ગઈ ખબર નહીં પડે, ઊંઘની ગોળી નહીં લેવી પડે. તો આ રીતે જુદા જુદા એક્યુપ્રેશર પોઈન્ટનો આપણે અભ્યાસ કર્યો, આખી એક્યુપ્રેશર થેરાપી સમજ્યા. હવે તમને આ આખું લિટરેચર આપવામાં આવશે. આ લિટરેચર 4-5 વખત વાંચી જાઓ અને પછી જે પોઈન્ટ તમને સમજણ પડે એ પોઈન્ટ લોકોને સામે ચાલીને તમે પ્રેશર કરતા કરતા પ્રેક્ટિસ કરો. વર્ષે દિવસે તમે એક્યુપ્રેશરિસ્ટ તમે તમારી જાતે થઈ જશો. તો આ મારો સંદેશો છે, અને મને સાંભળવા બદલ સર્વનો આભાર. અહીંયા હું એક્યુપ્રેશરનું મારું લેક્ચર પૂરું કરું છું, અને જે કંઈ પ્રશ્ન હોય એ આપણે પ્રશ્નોનો જવાબ આપીએ. થેન્ક યુ. પોઈન્ટ બંને બાજુ એક જ સરખા જ હોય છે, એક જ સ્થાન હોય છે બંને જગ્યાએ. ના એટલે બંને એક હાથને આપી દો બધા પોઈન્ટ, પછી બીજા હાથને આપો, વારાફરતી કરી શકાય. પણ હાર્ટનું ફક્ત ડાબા હાથમાં અને લીવરનું ફક્ત જમણા હાથમાં, આ બે જગ્યાએ એક જ પોઈન્ટ છે એમના. બાકી બધા જ બે છે, આપણને કુદરતે બધા બબે અંગ આપ્યા છે, એટલે બંને હાથમાં અને બંને પગમાં બધા જ પોઈન્ટ આવેલા હોય છે. વાળ માટે આ નખ ઘસવાનું બહુ સારામાં સારી વસ્તુ છે, બહુ સારામાં સારી વાળ માટે જ આ નખ છે. અને બીજું હોમિયોપેથી દવા આવે છે, એ હોમિયોપેથી દવા OM12 થી ઘણાને ફાયદો થાય છે. OM12 અને હેર ટોનિક, આ બે દવાઓ આવે છે એની, એ આની સાથે આ નખ ઘસણ સાથે એ કરે છે તો બેનિફિટ થાય છે.
સાઇનસ પોઈન્ટ દરેક આંગળીની મધ્યમાં આવેલા એ બધા સાઇનસ પોઈન્ટ છે. કોઈ પણ જાતનો સંકોચ રાખશો નહીં, કોઈ જાતનું શરમ રાખશો નહીં. તમે એમ ના લાગે કે હું બોગસ પ્રશ્ન પૂછું તો બોગસ પ્રશ્ન પૂછો. દિવેલ અને ચૂનો એનું proportion મને દિવેલ અવાજ અને ઓછો આવે, ચૂનાનું એકદમ ઓછો આવે proportion છે. કેટલું લેવાનું? અચ્છા અચ્છા. દિવેલ અને ચૂનાનું proportion કેટલું લેવાનું? એ મેં તમને કીધું ને કે આપણે પેલી ચૂનાની ટ્યુબ નહીં આ પાનવાળા રાખે છે, એમાં નાની ટ્યુબ આવે છે ને એક મોટી ટ્યુબ આવે છે. હવે નાની ટ્યુબ હોય તો 50 ગ્રામ જેવું દિવેલ નાખવાનું આવે અને મોટી હોય તો 70-80 ગ્રામ જેવું નાખવું પડે છે. પણ એ નાખતા તમે હલાવો ને એટલે આખી સ્લરી થઈ જાય અને સ્લરીમાંથી વ્હાઈટ ચૂનાનો કલર આખો નીકળી જશે અને આમ એકદમ લાઇટ યલો કલર થઈ જશે. એ યલો થઈ જાય ને પછી એને મૂકી રાખવાનું અને ધીમે ધીમે હલાવતા પાણી કાઢતા જવાનું અને 2 દિવસ પછી તમને એટલો સરસ મલમ બનશે ને કે મલમ પર તમારે ઘસ્યા કરવાનું બેઠા બેઠા. ટીવી જોતા કરવાનું, ઘસવાનું, એટલે તમારે સરસ રીતે ઘસાય. અને જે ઘસો ત્યારે આમ આંગળીથી દબાણ કરીને જાણે મસાજ કરતા હોય ને એવી રીતના કરવાનું. તો એનાથી ઘણો બધો ફાયદો થાય છે. 2 દિવસ પછી એપ્લાય કરવાનું એમ? હે? 2 દિવસ પછી લગાવવાનું છે? હા, એટલે શું થાય કે પેલો ચૂનો બૂનો બધો અંદર આમ ડાયજેસ્ટ થઈ જાય અને મલમ બી પછી બધો છૂટો પડીને તૈયાર થઈ જશે.